વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે રસાયણ વિજ્ઞાનની અંદર બીજા ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલાઓ છેલ્લા લેક્ચરોમાં આપણે 20 જેટલા દાખલાઓની ચર્ચા કરી રહ્યા છીએ। આજે આપણે સ્વાધ્યાયનો 2.21મો દાખલો જે માર્ચ 2020માં બોર્ડની પરીક્ષાની અંદર 4 માર્ક્સમાં પૂછાયેલો દાખલો છે। સમજીએ તો ટેક્સ્ટ બુકમાં આ પ્રમાણે રકમ આપેલી છે કે બે તત્વો A અને B થી બનતા બે સંયોજનો AB2 અને AB4 સૂત્ર ધરાવતા સંયોજનો બને છે। તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે તો AB2 નો 1 ગ્રામ ભાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો કરે છે, જ્યારે AB4 ને 1 ગ્રામ ઓગાળવામાં આવે 1.3 કેલ્વિનનો ઘટાડો કરે છે। બેન્ઝીનનો મોલર અવનય અચળાંક 5.1 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ હોય તો A અને B બંનેના પરમાણુય દળની ગણતરી કરો। એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો દાખલો। A અને B થી બનતા સંયોજનો A+ 2B એટલે કહી શકાય કે AB2 અને A+ 4B એની સાથે સંયોજાય એટલે આપણે લખી શકીએ AB4। AB2 માટેની જે રચના માટે જે ધાર બિંદુનો ઘટાડો આપ્યો છે એ આ પ્રમાણે W1 20 ગ્રામ બેન્ઝીન, એની અંદર W2 એ 1 ગ્રામ AB2 દ્રાવ્ય કરેલો છે, ત્યારે ડેલ્ટા TF ધાર બિંદુમાં ઘટાડો એ 2.3 કેલ્વિન। સેમ રીતે AB4 માટેની ચર્ચા કે W1 એનું એજ 20 ગ્રામ બેન્ઝીન, W2 1 ગ્રામ AB4 અને ત્યારે ઘટાડો ડેલ્ટા TF બરાબર 1.3 કેલ્વિન નો ઘટાડો થાય છે। બંને માટે વિદ્યાર્થી મિત્રો દ્રાવક છે એટલે કે બેન્ઝીન એ માટેની KF ની કિંમત આપણે આપી દીધેલી છે 5.1 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ સેમ એજથી KF બરાબર 5.1 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ। AB2 નું આણ્વીય દળ અને AB4 નું આણ્વીય દળ અહીંયા આપણે AB4 નું આણ્વીય દળ ગણી શકીએ અને અહીંયા AB2 નું આપણે આણ્વીય દળ ગણતરી કરી શકીએ અને એની મદદથી પછી આપણે સૂત્રને આધારેનો ઉકેલ મેળવીએ। તો સૌપ્રથમ બંને માટે એટલે કે AB2 નું આણ્વીય દળ M એ આપણે મેળવવાના છે। તો સૂત્ર ડેલ્ટા TF તો કે KF 1000 W2 M2 W1 M2 ને સૂત્રનો કરતા બનાવીએ તો M2 KF એને ગુણ્યા 1000 ગુણ્યા W2 એના છેદમાં સામે જે છે આ છેદમાં આવશે W1 કિંમત મૂકીએ તો 5.1 ગુણ્યા 1000 ગુણ્યા W2 બરાબર દ્રાવ્ય પદાર્થ AB2 1 ગ્રામ જ છે, ડેલ્ટા TF કેટલો ઘટાડો થાય તો કે 2.3, W1 એ 20 ગ્રામ છે, ગુણાકાર અને ભાગાકાર કરીએ તો એની કિંમત મળે છે 2.3 એટલે 110.86 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ। આ જે કિંમત મળી એ M2 કોના માટે તો કે AB2 માટે। અહીં તો કે AB4 નું આણ્વીય દળ M2 જેના માટે આપણે ગણતરી કરીએ તો ડેલ્ટા TF ડાયરેક્ટલી હું M2 નું સૂત્ર લખું તો M2 નીચેનું સૂત્ર સીધું KF 1000 W2 ડેલ્ટા TF અને એને ગુણ્યા W1 કિંમત KF ની કિંમત તો બંને માટે સરખી છે 5.1 એને ગુણ્યા 1000 W2 વિદ્યાર્થી મિત્રો બંનેમાં એક સરખું જ છે 1 ગ્રામ જ છે અને ડેલ્ટા TF જે ઘટાડો છે એ બંનેમાં અલગ છે
એટલે કે 1.3 W1 દ્રાવ્ય પદાર્થ દ્રાવક એ પણ સમાન જ છે. ગુણાકાર અને ભાગાકાર કરીએ તો કિંમત મળે છે 196.15 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ m2 કોના માટે મેળવ્યું AB4 માટે. આપણે A અને B ના પરમાણ્વીય દળ મેળવવાના છે. તો આપણે ધારી લઈએ, ધારો કે A નું પરમાણ્વીય દળ XU હોય અને B નું પરમાણ્વીય દળ YU હોય તો AB2 ની જે રચના થાય છે એમાં 1 A અને B ની સંખ્યા કેટલી છે 2 એટલે AB2 માટે એવું લખી શકીએ કે A એટલે કે X 2Y A અને B લખો તો પણ ચાલે ઇઝ ઇક્વલ ટુ નું આણ્વીય દળ કેટલું છે તો કે 110.86. આપણે સૌ જાણીએ છીએ કે આણ્વીય દળ માટે એમાં રહેલા તત્વોના પરમાણ્વીય દળના બેઝિક સરવાળાની મદદથી આણ્વીય દળ ગણતરી કરી શકીએ અને એટલા માટે x 2y = 110.86. AB 4 માટે શું લખી શકીએ તો કે x 4y = 196.15 માઈનસ 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 લોગની રીતનો ઉપયોગ કરીએ તો x કેન્સલ 2y - 4y = -2y 110 માંથી 196.5 જઈએ એટલે 85.-85.29 y ને સૂત્રનો કરતા બને માઈનસ માઈનસ પ્લસ થશે y = 85.29 ભાગ્યા 2 એટલે 85.29 ભાગ્યા 2 is equal to 42.65 y is equal to 42.645 u. આને આપણે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 લખવું હોય તો આની કિંમત સમીકરણ 1 માં મૂકતા y બરાબર 645 u સમીકરણ 1 માં મૂકતા તો x 2 into 42.645 is equal to 110.85 તો x બરાબર શું લખી શકીએ તો 110.86 માઈનસ આ બંનેનો ગુણાકાર એટલે આ થશે આ બાજુ આવે કેટલા આવે તો 85.29 x is equal to 110.86 minus 85.29 is equal to 25.57 u4 આપણે સૌ જાણીએ છીએ યુનિફાઈડ માસ અથવા AMU એટોમિક માસ યુનિટ. દાખલાને આપણે લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો 2.22મો દાખલો. રકમ આ પ્રમાણે આપેલી છે 300 કેલ્વિન તાપમાને T બરાબર કિંમત આપણે આપેલી છે T બરાબર 300 કેલ્વિન તાપમાને 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું અભિસરણ દબાણ 36 ગ્રામ ગ્લુકોઝ એટલે દળ આપણે આપી દીધું છે. દ્રાવણનું અભિસરણ દબાણ પાઈ કિંમત આપણે આપી દીધી છે 4.98 bar. તેજ તાપમાને કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ પાઈ 1.52 bar હોય તો તેની સાંદ્રતા કેટલી છે? આ દબાણ માટે આપણે સાંદ્રતા C મેળવવાની છે. આના માટે તાપમાન એનું જ છે. તો આપણે સૌ જાણીએ છીએ પાઈ is equal to CRT. C એટલે સાંદ્રતા આપણે મેળવવાની છે. C ને સૂત્રનો કરતા બનાવીએ તો C is equal to pi upon RT. R બરાબર y વત્તા
0.082 લીટર બાર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. કિંમત મૂકીએ પાઈ બરાબર તો 1.52 એને ભાગ્યા 0.082 ટી બરાબર ટેમ્પરેચર 300 ગુણાકાર અને ભાગાકાર કરીએ કિંમત મળે છે 0.0617 મોલર. અને મોલ પ્રતિ અહીં લીટરની વાત છે અને મોલ પ્રતિ લીટર એટલે સાંદ્રતા એ મોલારિટીમાં આપને મળશે. અથવા બીજી રીતે લખવું હોય તો 0.0617 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ મોલ પ્રતિ લીટર ઇન્વર્સ પણ લખી શકીએ. એના પછી સ્વાધ્યાયનો 23મો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે. એટલે સીધો જ આપણે 26મો 2.26 રકમ આ પ્રમાણે આપેલી છે કે જો કોઈ સરોવરના પાણીની ઘનતા D ઘનતા D 1.25 ગ્રામ ઇન્ટુ ml ઇન્વર્સ તે 92 ગ્રામ સોડિયમ પ્લસ પ્રતિ કિલોગ્રામ પાણી ધરાવતું હોય તો સરોવરના પાણીમાં સોડિયમ પ્લસ આયનની મોલાલિટી એટલે અહીં 92 ગ્રામ સોડિયમ પ્લસ પ્રતિ કિલોગ્રામ પ્રતિ કેજી આપેલું છે. તો આપણે મેળવવાનું છે મોલાલિટી. એટલે મોલાલિટી બરાબર આપણે જાણીએ પ્રમાણે દ્રાવ્ય પદાર્થ સોડિયમ પ્લસ એટલે સોડિયમ પ્લસ નું દળ એના છેદમાં સોડિયમ પ્લસ નું આણ્વીય દળ અને એને ગુણ્યા દ્રાવકનું દળ શેમાં તો કિલોગ્રામ. અહીં પ્રતિ કિલોગ્રામનો અર્થ એ થશે સોડિયમ પ્લસ નું દળ કેટલું તો કે સોડિયમ પ્લસ નું દળ આ 92 ગ્રામ આપેલું છે. આણ્વીય દળ આપણે સોડિયમ પ્લસ માટે 23 દ્રાવકનું દળ પ્રતિ કિલોગ્રામ એટલે એક જ છે. કિંમત મૂકીએ તો આ 92 આણ્વીય દળ 23 પ્રતિ કિલોગ્રામ એટલે 1 92 ભાગ્યા 23 તો 23 તો 92 એટલે m બરાબર 4 મોલ અથવા m બરાબર મોલ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ. આ પ્રમાણે આપણે મોલારિટી મેળવી શકીએ. એના પછીનો દાખલો 2.27 રકમ વાંચીએ તો જો CuS નો દ્રાવ્યતા ગુણાકાર KSP 6 × 10⁻16 હોય તો CuS ના જલીય દ્રાવણની મહત્તમ મોલારિટી કેટલી હોય? અહીં CuS કોપર સલ્ફાઇડ માટે KSP ની કિંમત આપણે આપેલી છે 6 × KSP ની કિંમત છે 6 × 10⁻16 KSP અલ્પ દ્રાવ્ય ક્ષારો માટેનો દ્રાવ્યતા ગુણાકાર KSP ની કિંમત આપેલી છે. CuS ની પ્રક્રિયા લખીએ તો CuS gives Cu + 2 S - 2 બંનેના એક જ મોલ છે એટલે આની સોલ્યુબિલિટી હું ધારો કે S લખું અને આની સોલ્યુબિલિટી હું S લખું તો KSP નું સૂત્ર આપણે ધોરણ 11 ના સંતુલન વાળા ચેપ્ટરમાં જોઈએ એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો KSP Cu + 2 એને ગુણ્યા S - 2 એટલે લખી શકીએ S * S એટલે સોલ્યુબિલિટી એટલે S². તો મારે સોલ્યુબિલિટી એટલે કે એની સાંદ્રતા મેળવવાની છે એટલે S વર્ગમૂળમાં KSP એટલે વર્ગમૂળમાં KSP ની કિંમત આપણે આપેલી છે 6 × 10⁻16 ઘાત 10⁻16 ઘાતનું વર્ગમૂળ થશે 10⁻8 ઘાત અને 6 નું વર્ગમૂળ કરીએ એટલે 2.45 આ સોલ્યુબિલિટી એટલે સાંદ્રતા એટલે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ અથવા 2.45 × 10⁻8 ઘાત કેપિટલ M મોલારિટી. આ પ્રમાણે લખી શકીએ. ત્રણેય દાખલાઓ આપણે નોંધી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો 2.28મો દાખલો રકમ આ પ્રમાણે આપેલી છે 6.5 ગ્રામ
મિલીગ્રામ એસ્પિરિન માથાના દુખાવા માટે ઉપયોગમાં લેવાતી અને સૌથી સારામાં સારી દવા એસ્પિરિન કે જેનું સૂત્ર આપેલું છે C9H8O4 450 ગ્રામ CH3CN મિથાઇલ સાયનાઇડ અથવા ઇથેન નાઇટ્રાઇડ માં ઓગાળવામાં આવે તો એસ્પિરિનની એસિટોનાઇટ્રાઇડ માં દળ ટકાવાર પ્રમાણ ગણો. દ્રાવ્ય પદાર્થ અથવા કહી શકાય એસ્પિરિન. ઓકે, એસ્પિરિન નું દળ આપણે આપેલું 6.5 ગ્રામ. આ ઉપરાંત તો કે જે દ્રાવક જે છે એટલે કે CH3CN નું દળ 450 ગ્રામ. તો આની મદદથી લખી શકીએ કે દ્રાવણનું કુલ દળ બંનેનો સરવાળો જ કરવાનો થાય એટલે 456.5 ગ્રામ. દળ ટકાવાર પ્રમાણ મેળવવાનું છે એટલે %W/W ઇઝ ઇક્વલ ટુ કે એસ્પિરિન નું દળ એના છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100%. એસ્પિરિન નું દળ 6.5 એને ભાગ્યા 456.5 ગુણ્યા 100%. ગુણાકાર ભાગાકાર કરીએ તો 6.5 ગુણ્યા 100 ભાગ્યા 456.5 ઇઝ ઇક્વલ ટુ 1.238%. એને ભાગ્યા 456.5 ટકાનું બટન દબાવીએ તો મળશે ને પ્રમાણે %W/W. એના પછીનો દાખલો સ્વાધ્યાયનો 2.29મો દાખલો. રકમ વાંચીએ તો રકમ આ પ્રમાણે આપેલી છે. નેલોરફિન જેનું સૂત્ર આપેલું છે C19H21NO3 મોર્ફિનને સમાન છે. જે નિદ્રા પ્રેરકનો ઉપયોગ કરનારમાંથી તેના લક્ષણોને દૂર કરવા માટે વપરાય છે. સામાન્ય રીતે અહીં સુધી એ નેલોરફિન શું છે એ સમજાવે છે. ત્યાર પછી દાખલાની રકમની શરૂઆત થાય છે. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે અપાતા નેલોરફિનનો ડોઝ 1.5 મિલીગ્રામ એટલે નેલોરફિનનો ડોઝની માત્રા આપેલી છે. નેલોરફિન ડોઝનું દળ કેટલું તો કે 1.5 mg મિલીગ્રામ એટલે લખી શકીએ 1.5 ગુણ્યા 10⁻³ ગ્રામ. આગળ વધીએ. ઉપરના ડોઝ માટે જરૂરી 1.5 ગુણ્યા 10⁻³ મોલ જલીય દ્રાવણ માટેનું દળ ગણો. ઉપરનો ડોઝ એટલે કે આ ડોઝ માટે આપણે દ્રાવણનું દળ ગણવાનું છે. જ્યારે દ્રાવણની સાંદ્રતા લખી શકીએ નેલોરફિન દ્રાવણની સાંદ્રતા આપણે આપી દીધી છે 1.5 ગુણ્યા 10⁻³ સ્મોલ m જેનો અર્થ થાય મોલ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ. પ્રતિ કિલોગ્રામ એટલા મોલ. નેલોરફિનનું સૂત્ર આપણે આપેલું છે એટલે સૌપ્રથમ આપણે એનું આણ્વીય દળ ગણતરી કરીએ. નેલોરફિન કે જેનું સૂત્ર C19H21NO3. આ જે નેલોરફિનનું સૂત્ર જે છે એના માટે આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ 19 ગુણ્યા 12 એટલે 228 વત્તા 21 વત્તા 14 વત્તા 16 13 48 એટલે 228 વત્તા 21 વત્તા 14 વત્તા 48 એટલે 311 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. એ નેલોરફિનનું આણ્વીય દળ. આપણે એની જરૂર પડશે એટલા માટે આપણે પહેલા મેળવી લીધું. હવે વાત કરીએ આનું અર્થઘટન. તો 1.5 ગુણ્યા 10⁻³ સ્મોલ m કે જેને આપણે કૌંસમાં લખી શકીએ મોલ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ નો અર્થ
अथवा एम कही सके એટલે કે 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ દ્રાવકમાં 1.5 ગુણ્યા 10 ની -3 ઘાત ગ્રામ શું હશે સોરી ગ્રામ નહીં મોલ પ્રતિ કિલોગ્રામ છે એટલે આપણે કેટલા મોલ નેરોફિન એટલે 1 કિલોગ્રામ દ્રાવકની અંદર આપણે નેરોફિનનું મોલ મળી જો આપણે એનું દળ જોતું હોય તો આપણે એમ કહી શકીએ કે મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ એની મદદથી આપણે દળ બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ મોલ કેટલા મળ્યા કે 1.5 ગુણ્યા 10 ની -3 ઘાત એને ગુણ્યા 311 એટલે 1.5 ગુણ્યા 311 કરીએ તો કિંમત આપણને મળે છે 466.5 ગુણ્યા 10 ની -3 ઘાત પોઈન્ટને ફસાવી દઈએ 4665 ગ્રામ આનો અર્થ એમ લખી શકીએ કે 1 કિલોગ્રામ દ્રાવક એટલે કે 1000 ગ્રામ દ્રાવકની અંદર નેરોફિનનું દળ કેટલું છે તો કે 0.4665 ગ્રામ શું લખી શકીએ 1000 ગ્રામ દ્રાવકમાં નેરોફિનનું દળ કેટલું તો કે 0.4665 ગ્રામ તો દ્રાવણનું કુલ દળ આપણે લખી શકીએ 1000 વત્તા 0.4665 એટલે કે 1000.4665 ગ્રામ આ થયું દ્રાવણનું દળ એનો મતલબ એમ કહી શકીએ કે એટલું દ્રાવણનું દળ હોય ત્યારે નેરોફિનનું દળ એટલું છે એટલે આના મદદથી હવે આપણે ત્રિરાશિ આ પ્રમાણે મૂકી શકીએ કે 0.4665 ગ્રામ નેરોફિન ધરાવતું દ્રાવણનું દળ 1000.4665 ગ્રામ છે તો મારે અપાતો ડોઝ જે છે કેટલા છે 1.5 ગુણ્યા 10 ની -3 ઘાત ગ્રામ નેરોફિન ધરાવતું દ્રાવણનું દળ કેટલું થાય તો ત્રિરાશિમાં ગુણાકાર કરીએ તો 1.5 ગુણ્યા 10 ની -3 ઘાત એને ગુણ્યા 1000.4665 એના છેદમાં 0.4665 ગુણાકાર અને ભાગાકાર કરીએ તો આપને જવાબ મળે છે 3.22 ગ્રામ આનો અર્થ એમ થાય કે આ જે આપવામાં આવે છે ડોઝ એની અંદર દ્રાવણનું દળ કેટલું હશે 3.22 ગ્રામ દ્રાવણનું દળ મળશે આપણે દાખલાને લખી લઈએ ત્યારબાદ સ્વાધ્યાયનો 2.30મો દાખલો રકમ આ પ્રમાણે આપેલી છે 250 ml 0.15 મોલર બેન્ઝોઇક એસિડનું મિથેનોલમાં દ્રાવણ બનાવવા માટેનો જથ્થો ગણો એટલે કે દળ ગણવાનું છે બેન્ઝોઇક એસિડનું આપને આપેલું છે 250 ml એકદમ સરળ અને ટૂંકો દાખલો છે 0.15 મોલર બેન્ઝોઇક એસિડ એટલે બેન્ઝીન ઉપર COOH એનું સૂત્ર લખી શકીએ C6H5COOH બેન્ઝોઇક એસિડનું જલીય દ્રાવણ મિથેનોલમાં બનાવેલું દ્રાવણ સૌપ્રથમ આપણે બેન્ઝોઇક એસિડનું આણ્વીય દળ ગણી લઈએ એટલે કાર્બન ટોટલ કેટલા તો કાર્બન 7 હાઇડ્રોજન 5 ને 1 6 ઓક્સિજન 2 નું આણ્વીય દળ is equal to 12 × 7 = 84 + 6
અને પ્લસ 16 દુને 32 એટલે 122 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ 84 90 ને 32 એટલે 122 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ થશે. મેળવવાનું છે બેન્ઝોઇક એસિડ નું દળ. તો બેન્ઝોઇક એસિડ નું દળ મેળવવા માટે આપણે આટલા ml દ્રાવણની અંદર બેન્ઝોઇક એસિડના મોલ જો આપણને મળી જાય તો મોલ ગુણ્યા આણ્વિક દળ એટલે આપણે દળ મેળવી શકીએ. 0.15 કેપિટલ M કે જેનો અર્થ થાય મોલ પ્રતિ લિટર બેન્ઝોઇક એસિડ એટલે કે 1 લિટર એટલે 1000 ml દ્રાવણમાં બેન્ઝોઇક એસિડના મોલ કેટલા? 0.15. તો મારી પાસે દ્રાવણ છે 250 ml એટલે 250 ml દ્રાવણમાં બેન્ઝોઇક એસિડના મોલ કેટલા થશે? 0.15 ગુણ્યા 250 એના છેદમાં 1000 ગુણાકાર અને ભાગાકાર કરીએ તો 0.0375 મોલ બેન્ઝોઇક એસિડ. આપણે બેન્ઝોઇક એસિડનું દળ મેળવવાનું છે એટલે લખી શકીએ કે બેન્ઝોઇક એસિડનું દળ બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. એટલે મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળને આ બાજુ લાવીએ મોલ 0.0375 એને ગુણ્યા આણ્વીય દળ. તો આણ્વીય દળ આપણે અગાઉ જ મેળવી લીધેલું છે 122 એટલે 0.0375 ગુણ્યા 122 કરીએ તો 4.575 ગ્રામ બેન્ઝોઇક એસિડનું દળ આ પ્રમાણે ગણી શકીએ. દાખલો લખી લઈએ. ત્યારબાદ સ્વાધ્યાયનો 2.32મો દાખલો. આઈપી દાખલો ગણી શકીએ. જો 10 ગ્રામ CH3CH2CHCl COOH ને 250 ગ્રામ પાણીમાં દ્રાવ્ય ઉમેરવામાં આવે તો પાણીનું ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF ગણો. K ની કિંમત અને KF ની કિંમત આપેલી છે. ડેટા એટલો આપેલો છે 10 ગ્રામ CH3CH2 CHCl COOH અને 250 ગ્રામ H2O એટલે કે પાણી. 250 ગ્રામ પાણી. તો ઠાર બિંદુ અવનયન એટલે કે ડેલ્ટા TF ની ગણતરી કરવાની છે. K બરાબર આ એસિડ જે છે એસિડનું વિયોજન અચળાંક 1.4 ગુણ્યા 10 ની -3 ઘાત. KF બરાબર પાણી માટે આપણે સૌ જાણીએ છીએ અને અહીં આપેલો પણ છે 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ. તો આપણે ડેલ્ટા TF મેળવવાનું હોય તો આપણે સૂત્ર જાણીએ છીએ કે ડેલ્ટા TF KF ગુણ્યા M. પરંતુ અહીં જે સૂત્ર આપણે એસિડ આપેલું છે એ એસિડ વિયોજન પામે છે અને એટલા જ માટે એનો વિયોજન અચળાંક આપણે આપેલો છે. એટલા માટે વોન્ટોપોરિયો I દાખલ કરવો પડે એટલે સૂત્ર થશે ડેલ્ટા TF I ગુણ્યા KF ગુણ્યા M. આ સૂત્રની મદદથી આપણે ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો M પહેલા સૌપ્રથમ મેળવી લઈએ. KF ની કિંમત આપણે આપેલી છે એટલે M બરાબર શું લખી શકીએ? તો 1000 ગુણ્યા W2 upon M2 એને ગુણ્યા W1. અહીં આ જે કિંમત આપણે આપેલી છે 10 ગ્રામ એ W2 ની કિંમત આપેલી છે. આ જે કિંમત આપેલી છે W1 ની કિંમત છે. M2 સૂત્ર ઉપરથી આપણે મળી શકે એટલે પહેલા આપણે M2 મેળવીએ. M2 is equal to તો M2 is equal to કાર્બનની સંખ્યા 1 2 3 ને 4 એટલે C4. હાઇડ્રોજનની સંખ્યા 4 2 5 6 7 એટલે H7. ઓક્સિજનની સંખ્યા 1 અને 2 અને ક્લોરીનની સંખ્યા 1 ક્લોરીન.
કિંમત મૂકીએ તો 12 14 36 + 7 32 ગુણ્યા 2 સોરી 16 દુ 32 વત્તા 35.5 સરવાળો કરીએ એનો 36 વત્તા 7 વત્તા 32 વત્તા 35.5 ઇઝ ઇક્વલ ટુ 12 ચોક 36 નહીં 12 ચોક 48 એટલે એમાં પ્લસ 12 ઉમેરીએ એટલે થશે 122.5 ગ્રામ ઇન્ટુ વોલ્યુમ આ m2 મળી તો સ્મોલ m ની કિંમત આપણે મેળવી શકીએ 1000 ગુણ્યા w2 w2 ઇઝ ઇક્વલ ટુ w2 ઇઝ ઇક્વલ ટુ 10 ગ્રામ એના છેદમાં m2 122.5 એને ગુણ્યા w1 એટલે કે 250 તો આ ડાયરેક્ટ ઉડી જશે 4 એટલે 40 ભાગ્યા 122.5 કરીએ એટલે કિંમત મળે છે 0.3265 સ્મોલ m ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે i ની કિંમત મેળવવી પડશે i ની કિંમત માટે આપેલો જે એસિડ છે એની પ્રક્રિયા છે CH3 CH2 CHCl COOH એનું વિયોજન પામે એટલે CH3 CH2 CHCl COO માઈનસ અને H+ આરથી વિયોજન પામશે 11મા ધોરણની અંદર શીખી ગયા પ્રમાણે વિદ્યાર્થી મિત્રો K આના માટે C⁴ 1 - α લખી શકીએ આ સૂત્રમાં 1 - α = 1 કારણ તો કે 1 ની સાપેક્ષે આલ્ફા ની કિંમત ખૂબ જ ઓછી હોવાથી અવગણતા આલ્ફાને અવગણતા એટલે 1 - α આલ્ફા એટલે C⁴ શું લખી શકીએ તો k તો α² k/c therefore alpha √k/c આ જે દર્શાવે છે એ સાંદ્રતા પણ દર્શાવે છે મોલર સાંદ્રતા છે કિંમત મૂકીએ k ની કિંમત આપણને આપેલી જ છે k બરાબર તો કે k બરાબર 1.4 ગુણ્યા 10⁻³ એના છેદમાં મોલર સાંદ્રતા 65 એટલે 1.4 ભાગ્યા 0.3265 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 4.287 ગુણ્યા 10⁻³ એક પોઈન્ટ આ બાજુ ખસાડીએ આપણે એટલે આ થશે 42.87 પોઈન્ટ આ બાજુ વધશે એટલે -1 ઘાત વધશે એટલે -4 એકી સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે એને બેકી સંખ્યામાં રૂપાંતરિત કર્યા કે એનું વર્ગમૂળ એટલે 6.548 ગુણ્યા 10⁻² ઘાત થશે કોના બરાબર મળ્યું આપણે આલ્ફા આ જે આલ્ફાની કિંમત આપણને મળે છે વિદ્યાર્થી મિત્રો એ પોઈન્ટ ખસાડીએ એટલે 0.06548 આલ્ફા આલ્ફાની કિંમત મળી એની ઉપરથી i ની કિંમત આપણે જાણીએ છીએ આ સૂત્ર કે i = 1 + આલ્ફા તો i બરાબર 1 + આલ્ફાની કિંમત મૂકીએ 0.06548 એટલે 1.06548 કોના બરાબર તો i માત્ર ને માત્ર સૂત્રમાં કિંમત જ મૂકવાની રહી ડેલ્ટા TF I KF અને m i બરાબર 1.06548 ગુણ્યા KF બરાબર 1.86 m બરાબર 0.3265 1.06548 એને ગુણ્યા 1.86 ગુણ્યા 0.3265 એટલે ડેલ્ટા TF કિંમત મળે છે 0.647 કેલ્વિન આ રીતથી આપણે તાપમાનમાં થતો ફેરફાર મેળવી શકીએ વિદ્યાર્થી મિત્રો દાખલાનો જવાબ 0.65 કેલ્વિન એટલે આને રાઉન્ડ ઓફ કરીએ
તો 0.65 કેલ્વિન લખી શકીએ. દાખલાને આપણે નોંધી લઈએ.